ચૂડા એટીવીટીમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયરના દાખલાઓ માટે ફોકટના ફેરા। ચૂડા મામલતદાર કચેરી ખાતે એટીવીટી વિભાગમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયરના દાખલાઓ માટે વર્ષ 1978 પહેલાંનો જન્મ દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, 50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું, પેઢી આંબો જેવા વધારાના દસ્તાવેજી પુરાવાઓ વિદ્યાર્થીઓ પાસે રજૂ કરવા માટે કહેવામાં આવે છે। ત્યારે આ બધા જ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં લાંબો સમય પસાર થતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હોય અને સ્કૂલમાં એડમિશન અને સ્કોલરશિપ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે। ત્યારે આ અંગે ખીમજીભાઈ મીઠાપરા, દિનેશભાઈ અણિયાળિયા, હરેશભાઈ પાટડિયા અને બીપી ઝાલા સહિતના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂડા મામલતદાર વાય.એચ. પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ત્યારે ચૂડા મામલતદાર વાય.એચ. પરમાર દ્વારા વિદ્યાર્થીઓની માંગને ન્યાય આપીને બિનજરૂરી વધારાના પુરાવાઓ વિના દાખલો કાઢી આપવાની ખાતરી આપી હતી। ખીમજીભાઈ કે મીઠાપરા આજે ચૂડા તાલુકા મામલતદાર કચેરીએ ચૂડા તાલુકાના આગેવાન તમામ જે કંઈ આવેદનપત્ર આપવા આવ્યા છે તે અનુસંધાને જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે જે નોન ક્રિમિનલ હોય, જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય, તમામ દાખલાની અંદર જે કાયદેસર ડોક્યુમેન્ટ આપવાના હોય છે તે આપતા જ હોય છે। જાતિનો દાખલો, આવકનો દાખલો નોન ક્રિમિનલમાં આપે છે, દરેક ડોક્યુમેન્ટ આપે છે। પણ આ મામલતદાર કચેરીએ જે કંઈ અહીંયા જવાબદાર અધિકારી રહ્યા એ પોતાની મનમાની ચલાવી અને વિદ્યાર્થીઓને તો 1000નું વાલીઓને બોજ પડી રહ્યો છે અને 3 ધક્કા ખાઈ રહ્યા છે। તો કાયદેસર જે પહેલાં ઉપર બીજું સોગંદનામું કરાવવું અને પેઢી આંબો કરાવવો અને 7, 12, 8, 6 નંબર કઢાવવું, 6 નંબર આપવું, આવા બધા અન્ય વધારાના પુરાવા જે કંઈ માગે છે એમે રજૂઆત કરવા આવ્યા છીએ। તો જે કંઈ 1978 પહેલાંનું જે જાતિનો દાખલો કઢાવવો હોય કે નોન ક્રિમિનલ કઢાવવું હોય તો એની માટે જન્મ તારીખનો દાખલો અથવા સલટી તો 1978 પહેલાં કોઈ 99% ગ્રામ પંચાયતે જન્મ તારીખ લખાવવા માટે નહોતા જતા કે કોઈ પણ ભણવા નહોતા જતા। એ પરિસ્થિતિ કોઈ પણ પબ્લિકની હતી નહીં। તો કોઈ પણ હોય તો જે ઉપરના ડોક્યુમેન્ટ આપને સાહેબ આપે જ છે। ડોક્યુમેન્ટ વગર એક પણ કોઈ વિદ્યાર્થી આવતો નથી। એ તો જે ધક્કા ખાતા હોય, હમણાં 45 ને 42 ડિગ્રી તાપમાન હતું એની અંદર જે છોકરાઓ લાઈનોમાં હોય અને એ આવતા જતા 2 થી 3 ધક્કા થતા હોય તો એ આપને ખબર પડે છે અને અમને ખબર પડે કે આ કેવી રીતે બિચારા આવતા હોય, કારણ કે એમને એડમિશન લેવાનું હોય છે। શું કરે ન આવે તો? એટલે આવો અન્યાય ખરેખર ચલવાય નહીં। આપને એવી વિનંતી છે કે આ આવેદનપત્ર જો આ તમે નિર્ણય નહીં લો તો અમારે આગળની કોઈ પણ કરવાનું થાય એમ કરવા તૈયાર છીએ, એક વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે। એટલે એવી આપને સાહેબ નમ્ર વિનંતી છે કે આ યોગ્ય કરવા વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।